તમને હું મહાદેવનું સાનિધ્યવાળી મસ્ત એવી જગ્યા બતાડીશ. તો અંબાજી આવો તો તમે જરૂરથી કૈલાશ ટેકરી પણ જાજો. હેલો ગાઈસ, હું છું નીલ સોની અને હાર્દિકભાઈ અને પ્રિન્સભાઈ આપણને અંબાજી મધ્યે અલગ અલગ હિડન ફરવાના સ્થળો ફેરવા લઈ જાય છે. તો હવે આપણે કૈલાશ ટેકરી તરફ જઈ રહ્યા છીએ, તો બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે આપણે હાર્દિકભાઈ અને પ્રિન્સભાઈનું નામ મને ઘડી ભૂલાઈ જાય છે, પણ યાદ રાખી લેશે. પ્રિન્સભાઈ અને હાર્દિકભાઈ અમે હવે કૈલાશ ટેકરી જઈ રહ્યા છીએ. તો અંબાજીનું આ બીજું ડેસ્ટિનેશન જોઈ બપોર સુધી કેટલું ફરાય છે. તો ઓટોમાં 15 રૂપિયા લે છે ભાઈ. તો સામેથી જઈ છે, આ રસ્તો છે. મહાદેવ મિત્રો, આપણું બીજું ડેસ્ટિનેશન અંબાજીમાં આપણે મહાદેવ મંદિર કૈલાશ ટેકરી તમે વાંચી શકો છો. તો હાર્દિકભાઈ અને પ્રિન્સભાઈ સાથે ચાલો તો બન્યા રહેજો. આજ જેટલા બનશે એટલા આપણે અંબાજીના ડેસ્ટિનેશન કવર કરશી. તો મહાદેવ મંદિર કૈલાશ ટેકરી જવાનો રસ્તો માત્ર 200 મીટર છે સીધું. તો ચાલો બન્યા રહેજો. તો અહીંથી ચડવાનું છે અને સામે અહીં દેખાય એ જ મહાદેવનું મંદિર છે, કૈલાશ ટેકરી મહાદેવનું અદ્ભુત મંદિર. તો ચાલો મહાદેવનું નામ લઈને આપણે ઉપર ચડી જઈએ છીએ. તો માત્ર થોડાક જ પગથિયા છે, ચડી જશે એટલે આવો મસ્ત પ્રવેશ દ્વાર અને ગેટ આવશે અને આ જ છે આખું મંદિર પરિસર. મિત્રો, એકદમ મહાદેવનું સાનિધ્ય અને શાંત વાતાવરણ ને રળિયામણું ડુંગરોની વચ્ચે મહાદેવ વિરાજમાન છે. તો ચાલો આપણે પહેલે મહાદેવના દર્શન કરી લઈએ, પછી તમને ચારે બાજુનું વ્યૂ બતાવીશ. હરિઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મિત્રો, તો આવું ભવ્ય અને વિશાળ મસ્ત મહાદેવનું મંદિર પરિસર છે. આપ જોઈ શકો છો, શ્રી કૈલાશ ભુવન. તમે જુઓ, દર્શન કરો અને અહીં ગણપતિ મહારાજ અને હનુમાનજી અને નંદી મહારાજના વિરાજમાન છે, દર્શન કરશું. અને આગળ ગર્ભગૃહ છે, અંદર સાક્ષાત મહાદેવ વિરાજમાન છે. તો કૈલાશ ટેકરીના અદ્ભુત અને અલૌકિક મહાદેવના દર્શન અને ગર્ભગૃહ. હર મહાદેવ મિત્રો, તો અહીં સોન ટેકરી પર મહાદેવ વિરાજમાન છે. નમસ્કાર. તો મિત્રો, તો મહાદેવ हम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनान् मृत्योर्मोक्षेमामृतात् मृत्युञ्जय महादेव त्राहि मां शरणगतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने. તો આવો મસ્ત પરિસર છે અને મહાદેવનું સાનિધ્ય અને દર્શન કરો. મહાદેવ જ્યોતિર્લિંગ ના નામ સાથે વર્ણન છે. તો પેલું સોમનાથ મહાદેવ, બીજું મલ્લિકાર્જુન મહાદેવ અને મહાદેવની મસ્ત પ્રતિમા અને આવી રીતનું છે પરિસર. અને ત્રીજું શ્રી મહાકાલેશ્વર મહાદેવ, ચોથું ઓમકારેશ્વર મહાદેવ અને પાંચમું કેદારનાથ મહાદેવ, છઠ્ઠું ભીમશંકર મહાદેવ, સાતમું વિશ્વનાથ મહાદેવ, આઠમું ત્રંબકેશ્વર મહાદેવ. પછી આ સાઈડ છે નવમું વૈદ્યનાથ મહાદેવ, 10મું નાગેશ્વર મહાદેવ અને 11મું રામેશ્વર મહાદેવ અને 12મું અને છેલ્લું રૂટમેશ્વર મહાદેવ. તો 12 જ્યોતિર્લિંગના નામ સાથે મસ્ત વર્ણન અને આવું મસ્ત ગર્ભગૃહ છે. તો દર્શન કરો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રી વિનાયક ગણપતિ મહારાજ અહીંયા વિરાજમાન છે. આવું મસ્ત લીમડાનું ઝાડ છે, એની નીચે ગણપતિ મહારાજ વિરાજમાન છે અને આ પૂરું મંદિર પરિસર છે. ચાલો તો તમને ચારે બાજુ પરિસરના દર્શન કરાવું. અને અહીં પણ શિવજીની પ્રતિમા છે, ચાલો ત્યાં આપણે જશું.
હર હર મહાદેવ મિત્રો, અહીં પણ મસ્ત મજાના મહાદેવના દર્શન કરો. અદ્ભુત અને અલૌકિક મહાદેવ વિરાજમાન છે અહીંયા. તો સૌને મારા હર હર મહાદેવ મિત્રો. હર હર મહાદેવ. અહીંયા બેન અને ભાઈઓ મહાદેવના દર્શન કરી રહ્યા છે. હર હર મહાદેવ. તો ચારે બાજુ ડુંગરો છે રળિયામણા, અને આ ઠંડા પાણીનો પરબ પણ છે. પાણીનો બગાડ કરશો નહીં. અને આ મસ્ત વ્યૂ છે ચારે બાજુનું પરિસરનું. આ કૈલાશ ટેકરી મહાદેવનું મંદિર, આપણે પૂરા મંદિર પરિસરના દર્શન થઈ ગયા. અને મિત્રો સામે તમે આ જે મોટું વિશાળ ગાર્ડન દેખાય છે એ માંગલ્યવન છે. અને અહીં દૂરથી તમે જુઓ તો ઓમના આકૃતિ તમને ઉપરથી દેખાય છે. આ તમે જોઈ શકો છો. તો બની શકે તો આપણે ત્યાં પણ જશી. અને ચારે બાજુ અંબાજીમાં મિત્રો અહીંયા રળિયામણા ડુંગરો છે, જો નિહાળો અને આનંદ માણો. તો ચાલો હવે આપણે માંગલ્ય વન તરફ જશી. અને હાર્દિકભાઈ અને પ્રિન્સભાઈ બહુ જ થાકી ગયા છે, પણ સાથે સાથે છે. તો સવારથી અમે ગબ્બર અને સાથે મિત્રો બે મળી ગયા છે. તો લોકલ ભાઈઓ છે એટલે બહુ મજા આવી. નહીંતર તમારી સાથે આ બધું લોકલ ડેસ્ટિનેશન ખબર ન હોય એટલે એક્સપ્લોર ન થાત. તો એ બંનેનો ખૂબ ખૂબ આભાર.